રાજ્યમાં મેઘરજ તાલુકો આજે પણ સજ્જડ બંધ રહ્યો છે। ભિલોડા અને શામળાજી તાલુકો બીજા દિવસે પણ બજાર અહીંના બંધ રહ્યા છે। ભિલોડા નર્સિંગના વિદ્યાર્થી પર હુમલાના વિરોધમાં મેઘરજ તાલુકાના બજારો બંધ રહ્યા છે। નોંધનીય છે કે આરજી બારોટ કોલેજના સંચાલક અને ભાજપ યુવા મોરચાના દેવાંગ બારોટ પર મારામારીના આરોપ લાગ્યા હતા અને આ ફરિયાદ બાદ એટ્રોસિટી એક્ટ હેઠળ આરોપીની ધરપકડ પણ થઈ છે। તો તેને કડક સજાની માંગ સાથે આદિવાસી સમાજના સંગઠનો દ્વારા બંધનું એલાન કરવામાં આવ્યું છે। મેઘરજના વેપારીઓ પણ સમર્થનમાં જોડાયા છે અને આ વિસ્તારમાં પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। आदिवासी समाज द्वारा आज बंधનું એલાન આપવામાં આવેલું હતું તારીખ 16 અને 17 તારીખે। તો આજે 17 તારીખે સંપૂર્ણપણે મેઘરજ બંધનું એલાન આપવામાં આવેલું છે, કારણ કે આદિવાસી સમાજના યુવકને આજે તારીખ 10 તારીખના જ્યારે ઘટના બની, આરજી બારોટ ટ્રસ્ટી દ્વારા એમના પુત્ર દેવાંગભાઈએ આ ઢોર માર મારેલો હતો દીપકભાઈને બરંડાને। તેના નિમિત્તે આજે બંધનું એલાન આપેલું છે, તેને સફળ બનાવવામાં અમે સૌ બંધનું એલાનમાં સામેલ છીએ। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી। જી હાર્દિક, સતત બીજા દિવસે બજારો બંધ। हाँ, ચોક્કસથી સંધ્યા, જે પ્રકારે અરવલ્લી જિલ્લાના 3 તાલુકાઓમાં હાલ બંધ જોવા મળી રહ્યો છે। ભિલોડા, શામળાજી તેમજ મેઘરજમાં જે ગત 10 તારીખે જે ઘટના બની હતી કે નર્સિંગ કોલેજના જે વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હતો સંચાલક દ્વારા, ત્યારબાદ સમગ્ર આદિવાસી સમાજમાં આક્રોશનો માહોલ છે। ખાસ કરીને જે પ્રકારે બંધનું એલાન આપ્યું છે ગઈકાલથી આજે બીજો દિવસ છે, ત્યારે મેઘરજ તાલુકામાં પણ બંધ જોવા મળી રહ્યો છે। વેપારીઓ સમર્થન કરી રહ્યા છે, સાથે જે આગેવાનો છે તે જે દેવાંગ બારોટ છે તેની સામે વધુ કલમ ઉમેરવાની બાબત જણાવી રહ્યા છે, રજૂઆત કરી રહ્યા છે। આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે, એટલે કે વધુ જે પ્રકારે યુવકને મારવામાં આવ્યો છે તેના કારણે આક્રોશ જોવા મળી રહ્યો છે। હાલ તો બંધને આપી અને જે વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। સંધ્યા જી, આપનો આભાર। મહીસાગરમાં ભૂમાફિયાઓ દ્વારા સરકારી જમીન પર કમર્શિયલ બાંધકામ કરતા કલેક્ટર એક્શન મોડમાં છે। લુણાવાડામાં સરકારી જમીનો પર કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામો અને દબાણો દૂર કરવા જિલ્લા કલેક્ટરે આદેશ કર્યા છે। તો ગોધરા હાઈવે પર કરોડોની કિંમતની સરકારી જમીનો પર મંજૂર પ્લાન કરતા વધુ અનઅધિકૃત બાંધકામ કરવા બદલ વિવાદિત મિલકતો જપ્ત કરી સરકારને સોંપવા અને ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવાનો આદેશ અપાયો છે। આ કૌભાંડમાં નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા સહિતના લોકો સામે નોટિસ પાઠવી કાર્યવાહી કરવામાં આવી છે, જેને લઈને ભૂમાફિયાઓમાં ફફડાટ છે। અને ત્યારે હાલ તો ભૂમાફિયા દ્વારા ખોટા દસ્તાવેજો કરી અન્ય લોકોને દુકાનો અને મકાનો વેચી દેતા દુકાનો અને મકાન લેનાર ગ્રાહકો મુશ્કેલીમાં છે। જે તે વખતે જમીન બિનખેતી રહેણાંક હેતુ માટે થયેલી હતી, તે વખતે બિલ્ડર દ્વારા એ લોકોને વેચાણ કરવામાં આવેલ છે અને ત્યારબાદ રહેણાંકની જગ્યાએ કોમર્શિયલ બાંધકામ કરેલ છે। જે બાબત અગાઉ પણ ધ્યાને આવતા કાર્યવાહી ચાલુ હતી અને કાર્યવાહીના અંતે માન્ય કલેક્ટર સાહેબ દ્વારા સવાલવાળી જમીન સરકાર હસ્તક દાખલ કરવા અને દબાણકર્તાઓને નોટિસ આપી નિયમ અનુસાર દબાણ દૂર કરવાની સૂચના આપવામાં આવેલ છે। સરકારી જમીન પર જે દબાણ કરી દબાણકર્તાએ વેચાણ કરેલ છે તે અંગે ડીએલઆરસી દ્વારા માપણી કરવામાં આવેલ છે અને સ્થળે હદ નિશાન કરી અને જે બી દબાણ હશે એ ખુલ્લું કરવામાં આવશે। અમદાવાદના ખોખરામાં જ્વેલર્સમાં ચોરીનો મામલો છે। પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે। દિવાલમાં બાકોરો પાડીને કરી હતી ચોરી। સીસીટીવીના આધારે તસ્કરોની ધરપકડ કરવામાં આવી છે। તો 2 ચોર ત્રાટક્યા હતા, મોઢે બુકાની બાંધીને આવ્યા હતા જેથી ઓળખ ન થઈ શકે। જો કે જ્વેલર્સની જે આ દુકાન હતી, સોના ચાંદીની દુકાન, તેમાં સીસીટીવી લાગેલા હતા અને જેમાં તેઓ ઝડપાઈ ગયા હતા, જેના આધારે તપાસ હાથ ધરવામાં આવીને હવે પોલીસે તેમને પકડી પાડ્યા છે। તો 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। દિવાલમાં બાકોરો પાડીને તેઓ દુકાનમાં પ્રવેશ્યા હતા। મહીસાગરના બાલાસિનોરમાં મંદિરમાં થઈ ચોરી। સતકેવલ મંદિરમાં મધરાત્રે તસ્કરો ત્રાટક્યા હતા। અંદાજિત 1 લાખના આભૂષણોની ચોરી કરી હતી। ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। પોલીસે સીસીટીવીના આધારે શરૂ કરી છે તપાસ। તો મંદિરમાં પ્રવેશ્યા હતા ચોર। બાલાસિનોરમાં મંદિરમાં ચોરી થઈ છે। સતકેવલ મંદિરમાં મધરાત્રિએ તસ્કરો ત્રાટક્યા હતા અને 1 લાખના આભૂષણોની ચોરીનો અંદાજ છે। પવનની દિશા બદલાતા ઠંડીમાં આંશિક રાહત। કેટલાક વિસ્તારમાં 2 થી 3 ડિગ્રી વધી શકે છે તાપમાન। ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી છે। રાજ્યમાં પૂર્વ દક્ષિણ પૂર્વના પવન ફૂંકાયા છે।
પવનની ગતિના કારણે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. પવનની દિશા બદલાતા તાપમાન વધશે. આગામી 6 દિવસ વાતાવરણ સૂકું રહેશે. તો રાજ્યના 5 શહેરોનું તાપમાન 13 ડિગ્રીથી નીચે. નલિયામાં 10.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમરેલીમાં 10.8 ડિગ્રી તાપમાન, ડીસામાં 12.7 ડિગ્રી, કંડલામાં 13 ડિગ્રી, પોરબંદરમાં 12 ડિગ્રી, અમદાવાદમાં 14 ડિગ્રીની ઉપર તાપમાન નોંધાયું છે.